જય શ્રી કૃષ્ણ બા. મને ખબર જ હતી કે તમે મોઢું જ બગાડશો. મોઢું જ બગાડે ને. કોઈ દી તે મારી માળા પૂરી કરવા દીધી? અરે મારી, હવે તમે છે ને એવા જ વખતે માળા કરવા બેઠા હોય કે જ્યારે મારે વાડીએ જવાનો વખત થાય. હા એટલે એમ જ થાય ને. એ હારું સમજો. બોલ બેટા. સવાર સવારમાં મોઢું સારું રાખો ને તો મારો દી હારો ઉગે. બેટા મારું મોઢું તો સારું જ હોય, પણ શું થાય ખબર? એક તો આખો દી તો હું માળા લેતી ન હોઉં. સવારે નાહી ધોઈને હું ખાલી માળા લેતી હોઉં ને, હજી માળા કરાય ને પછી સા પી. આ છે ને સવારમાં તમારું મોઢું આમ હસતું હોય ને તો મારો દિવસ છે ને હારો ઉગે એમ. તો હું એવું જ વિચારતી હોઉં કે હું ઉઠું ને ત્યારે ઘરના હંધાયના મોઢા હસતા હોવા જોઈએ, પણ આ તો તોબડા સડાવીને બેઠા હોય તો બસ મારે શું કરવું રોજનું? અરે કોઈ થોબડા નથી ચડાવતું. આપણા ઘરમાં કોણ એવું છે કે થોબડા ચડાવે? બસ તો એ જ કહું છું કે તમે બધા ખુશ છો ને તો હું ખુશ જ છું, પણ આ તો તને બધા અભરખા બહુ છે. અને સાંભળ, કાલથી કહી દઉં છું, હું અહીંયા માળા કરતી હોઉં ને તો તારે થોડુંક આઘું પાછું થઈ જવાનું, પણ મારી માળા અધૂરી ન રહેવી જોઈએ. કાલે હું છે ને અહીંથી નીકળું એટલે તમને પગે લાગીને વયો જાય જય શ્રી કૃષ્ણ નહીં કરું, મનોમન જય શ્રી કૃષ્ણ કરીને જતો રહીશ વાડીએ. બરાબર? સારું ને? એ ના આવે તો કે ના. હું છે ને એવું કરે કે તું વાડીએ જાય ને પછી માળા લઈને બે બસ વધારે સારું. અને કાં વેલા 5 વાગે ઉઠીને બેસી જાવ. આમ તો તમે 3 વાગ્યા તો જાગો જ છો. આમથી આમ આટા મારા માળા કર્યા કરતા હો તો એ સારું. હવે છે ને તારું કયું કરીશ. હવે છે ને તું મારો બાપ. અરે ના ના ભાઈ, હું તમારો દીકરો છું ને. બરાબર છે, બાપ બનવાની જરૂર. હા, હવાર હું મા દીકરા બે લપ આદરી છે. હવે માં દીકરો કાંઈ લપ નથી કરતા. હા તને ખબર છે ને, રોજ ને ઉઠીને એકની એક લપ ચાલુ હોય. મારે આવવાનું થાય ને બાને માળા કરવાનું થાય ને માળા અધૂરી રે એટલે બાનું મોઢું બગડી જાય. એ એવું નથી, પણ હવારમાં અમે મા દીકરો થોડી આ રગઝગ ન કરીએ ને તો અમારો દાડો હારો ન જાય એટલે કરીએ, બાકી હોય કઈ નહીં વાતમાં માલ. ઠીક. એટલે છે ને રોજ સવારમાં ઉઠીને રગઝગ કરી લેવી, બીજું તો શું વળી? એમાં બીજું કઈ નથી. એમાં દીકરાને ટેવ પડી ગઈ, ત્યાં ઉધી એને સિરાવાનું સાય પેટમાં ન હોદે. આ મને લાગે છે આજે આ સંધ્યાની નીંદર પૂરી નથી થઈ. આ જો આંખું તે તો કેવી થઈ ગઈ, જો લાલ સોળ થઈ ગઈ. ઉઘડતી નથી આંખું. હા એટલે આખી રાત કરસ હું તું? કાઈ નથી કરતી. તઈ આ હમણાં ભાઈએ ઓલો નવો ફોન નથી લઈ દીધો, તેમાં આમ બધું જોયા કરતી. આ ડબલાએ તો છે ને હંધાઈની ઊંઘ સોરી લીધી છે. અરે બા, ખાલી એની એકલીનો વાક ન, આનોય વાક છે. આ તે જાગતી જ હોય. આ તો વળી મારે ખીજાવું પડે એટલે હુઈ જાય વેલા, નકર તો આ તે મોબાઈલમાં જ પડી રહે એમ. મને ખબર છે રાતે 1-2 વાર મારે ઉઠવાનું થાય ને ત્યારે છે ને પાછી કરે હું ખબર, કોઈને ખબર ન પડે એમ ગોદડાની અંદર લઈને વાતું કરે. લાઈટું દેખાય ને મને એને એમ કે બાન કાંઈ ખબર નથી પડતી. હા, એ બે છે ને ફિલ્મ જોયા કરે. હા, ગુજરાતી બધા સિરિયલો જોયા કરે. તમાર ભાઈ આમ પડખું ફરીને હુઈ જાય. જો પાછી બોલ બોલ કરે. એલી એ હુઈ જાવ મોબાઈલ. બોલી હું છે કાઈ નહીં. કાંઈક બોલ્યા તમે બે. હું ના ના હવે કાઈ અમે અમારી વાત કરીએ. હા તમારી વાત નથી, કાંઈક બીજી મોબાઈલની જ વાત છે. મને ખબર પડી ગઈ છે, પણ કાંઈ વાંધો નહીં. બા હવે અમે જઈએ વાડીએ. હા જાવ. બધાય જાવ છો? ના ના, એને શું કામ છે વાડીએ? હા તો અમે જઈએ એમ કીધું, મેં કીધું હંધાઈ જાવ. પણ હું કહું છું, અમે જઈ તો ભેગા. લ્યો હા, કેદીના સંધ્યા બેન કહે છે કે આપણે વાડીએ જઈએ એમ. તો પણ એમાં આજે શું છે? હા હા, મને કાંઈ વાંધો નથી. હાલો તમ તારે. હા બધા હાલો વાડીએ. જાવ. હા વાડીએ મજા આવશે. હા તમે બારે હું વાત કરી હમણાં? એની પાસે કામ કરાવીશું, પણ આપણે કામ નહીં ના કરીએ. ના એવું નથી કીધું. મેં એમ કીધું વાડીએ નથી આવી ને તો કુવો ને બુવો જોહે ને તને મજા આવશે એમ. હાલો. એ તું તારે જા, આજનો દી જઈ આવે ને પછી કાલથી નામ નહીં લે વાડીએ જવાનું. જો હું કહી દઉં છું, હું બહુ કામ નહીં કરું. હું પહેલાથી જ કહી દઉં છું, નોકરમાં જ ન થાવું. આ છે ને કામની આળહુડી છે, અહીંયા કરવું પડે ને એટલે વાડીનું આમ જો વખત. ફોન લઈ લેજો, આપણે ફોટા પાડશું. લ્યો હા તો તમારે આવવાનું નથી. ફોન અરે લીધા પણ થોડાક જ ફોટા પાડશું અમે. કાંઈ મારે કરવાનું થતું જ નથી. ફોન વગેરે આવવું હોય તો આવો, નકર ઘરે રહ્યો. બોલ શું કરવાનું છે? બસ કાન ઉજરી છે હા, બેવ. એમને એમ આવીએ. હાલો. હા હાલો સુબા જઈએ અમે. હા તમારે ડબલા અહીં મૂકતા જાજો. હા હા હા. બા હાથમાં નથી એટલે ડબલા ન લીધા હોય ને. હે અરે આ મોટી તો છે ને એવી છે ને હંતાઈડવો છે ક્યાં. હા ઈ નણંદ ભોજાઈ ને પાછું આમ ગાય ઠેક રહી ને હા તો એટલે તે તમારે હું ડબલા ઘરે રાખીને તમારે જોવાશ?
તું જા ને આમ હાલતી થા. બાને ને બેનપણીઓ હારે વાતો કરવી હશે, એકાદી બેનપણી નાનપણની મળી ગઈ હોય. અહીં તો ડબલાના બટન દબાવતાય નથી આને આવડતું. આવડે કાંઈ? આ તો બા કદાચ સત્સંગ બત્સંગ જોતા હોય તો વાત અલગ છે, કારક બતાવો તો બાને ખબર પડે. હારું હાલો હવે અત્યારે વાડીએ જઈ મોડું થઈશ પછી હાલો. તમે જ કહો. મોર થાવ. એ જાઓ જાઓ પાછા હવે ઝટ આવજો. હું રોટલા બોટલા કરવાની નથી. હા કામ કરાવી કરે તોડવી નાખું તમે જોજો. એ કાલથી જાય જ નહીં. હા હા લઈ જા તું તારે લઈ જા. હાળ્યું ને ઘરે કામ નથી કરવા એટલે વાડિયું આંબરેશ. એ ભાભી હાલો ને હવે ઘરે, હું તો થાકી ગઈ, મારે નથી રહેવું અહીંયા. એ ભાભી તમને કહું છું પેલા અહીંયા તો હાલો. હે ભગવાન, શું છે તમારે? હે કામ ના તમે હરખાએ કરવા દીધો. આમ જોવો તો હું તો થાકી ગઈ. મને બહુ તો શોખ છે ને- હતો. હાથી મને એકલી નહોતો કઈ, તમને હતો હાલો વાડીએ એટલે હું તમારા હારે આવી હતી. મને થોડી ખબર હતી ભાઈ આટલું બધું કામ કરાવશે. લે એટલું બધી ક્યાં થોડું કમતું કામ છે હવે. હાલો ને હા ફટાફટ પતાઈ નાખી હાલો. માર નથી કરવું, તમને ખબર છે ને મારથી વાડીને કામ થતું જ નથી. આ તો હું વળી આટો મારવા આવી હતી અને આટો મારવાને બાને કામ કરાવી લીધું મારા પાસે. હા તો ફોટા પડવા આવ્યા હતા એવું થયું ને. આવ્યા હતા મળવા અને બેહડ્યા દડવા તમારા ભાઈએ. પણ હવે કામ તો આપણે પૂરું કરવું જ પડશે ને. હવે હું પણ બે વાતો કરું. હાલો હાલો આમ કામે લાગો. ના હો ભાઈ, હું કઈ કામ નથી કરવાની. ક્યારની હું આવી ત્યારના તમે મારા પાસે કામ કરાવડાવો છો. લે તાયા વાડીમાં બીજું શું હોય? વાડીમાં તો કામ જ કરવાનું હોય. આ તને ખબર નથી પડતી હે? પણ સંજય બેને મને બોલાવી તમારે આવું તો ખરી ને એની પાસે. હા હજી આ તૈયાર થયા છો ને એ વિખાણું નથી. જ્યાં હાન થાય ને તો તમે જો આ તમારો મેકઅપ ને બેકઅપ ને હંધું વિખાઈ જાય તમે અમે તો. મેકઅપ કરતા જ નથી એમ જો. હા એ તો મને ખબર છે. આ તો આજ નથી કર્યો તમે, નકર તમે છે ને પાવડર ને આ ઓલું લાલી લિપસ્ટિક ને બધું લગાડ્યા કરો, મને સુધી ખબર છે. હા તો આ તાર ભાભી તો આમ જો. ઈ તો બધી છોરીઓ લગાવે, તમને શું ખબર હોય? હા. આખા ગામમાં બધાય લગાવે. હા તો એ જ કહું છું હું કે ના નથી પાડતો, પણ એ વાતોના વડા બંધ કરો. હાલો ઓલો બે આમ જો બે. શાંતિ રાખો પણ 2 મિનિટ પોરો તો ખાવા દો. માણા છીએ અમે, કઈ તમારી જેમ ઢોર નથી. તઈ હું છે પોતે પોરો નહીં હા. ખાય, બીજાની નહીં ખાવા દે. અરે હા તો બળદિયાની જેમ કામ કર્યા કરે, બળદિયા રહ્યા ને એટલે. લે આ ખેડૂત દીકરાને બીજું શું હોય? હાલો હાલો 2 ગેરા છે ને ઈ વાઢી નાખી પછી આપણે જઈએ. ના ભાભી હું હજી આ કાંઈ નહીં ખેતર તો કરું. આખું પડ્યું છે તમે જોવો તો ખરી. જોજી કેટલું કામ છે, મને તો આ જોઈને જ ચક્કર આવવા માંડે છે. હા મને જો મસર કવડીને કેવા થઈ ગયા. એ બધું ખવડે અહીંયા ખેતરમાં એવું જ હોય બધું. મચ્છર હોય, જીવાત હોય. આમ જો હજી આ બધું આપણે ખબર છે ને આ બધું. હે ભાઈ અમારાથી નહીં થાય હોય એવું બધું. હા તમારે કરવું હોય તો કરજો એટલું હંધુય કામ. દાડિયા રાખી લેજો. હવે છે ને બીજી વખત આવવાનું ભૂલ નહીં કરતા. હા જે આવ્યા ને તો હંધુય કામ જેટલું થાય એટલું કરી દઈએ એ આપણે. ભાઈ, તમે અમને હું કઈ દાડિયા સમજીને લઈ આવ્યા છો? અરે બાપા તમને દાડિયા સમજી નથી લાવ્યો, પણ આ આપણે છે ને હાથે જેટલું થાય ને એટલું કરાય તો આ દાડિયાને દાડી દેવી ઓછી તો 2 પૈસા આપણા ઘરમાં જ વધે. હા, જોયું કેવા મચ્છર છે અહીંયા. હા જો આ છે ને આ તારું કામ હું છે, પણ એ મને ભલે ખબર મારતી નહીં એમ કરીને મને ખબર છે. લે આ તો મસરે ના મરાય. હા બસ એ તો ખબર છે બધી. આમ જો હું તને શું કહું, આ તારે છે ને ઘેરે જ રહેવાનું. આ વાડીનું છે ને તારે કોઈ દી તારે નહીં આવવાનું. આ તારું કામ નહીં, વાડી કામ કરવાનું, સમજાણું? આ તું છે ને હાન થાય તો થાકી જાય. આ તારી ભાભી છે એ કરીએ કે હા આપણે કરવાનું છે હો. આપણે ઘેર નથી જવાનું એટલે વાટ નહીં જોતી પછી હું ઘેર જાય એમ. સારું 2 કેરા વાઢી દે, 3જો કેરો નહીં વાઢવા આવું. લે તો આ કોણ કરશે? આમ હે જો, દાડિયા રાખી લેશો. ઈ જે હોય તમારે 2 ક્યારા વાઢવા હોય તો ભલે ને આખું ખેતર વાઢવું હોય તો ભલે, મારે ઘરે જવું છે બસ. આમ જો આ ઘેરે છે ને ઘર તો જોયું છે ને પાછું. જોઈને હા ખાલી પૂછું છું. જા ઉપર થાય નીને વાડી કરતી દેવાની મારી એવી હાલો મેરી. હું તો જાઉં છું, મારે નથી રહેવું. હું તો ઊભા રહ્યો ને હું આવું. ઓય શાંતિ રાખ. ઈ છોકરું કહેવાય એનો. ભાઈ ને એકલા થોડા મોકલાય. પણ હવે ક્યાં આગું છે આપણું ઘર હે? અને આ ગામમાં આ જાગતો પાડો છે, શું ઉપાધિ કરવાની હોય? સમજો. હા જાવ આવું હમણાં હું. હા મને ખબર છે. ઉભી રે મચ્છર છે. હા લોહી પીવે છે. મારો હક છે, તારો નહીં ભૂરા. ટાળી દીધું. હા એમ કરીને મારી લીધું, મને ખબર છે. હા. કામે કરાવો ને મારે ખાવું પડે તમારા હાથનો. પાવડર લગાવીને આવી ને તું ના દેખાય ઉગીડો આ ભલે ઉઘડો. ના પાડું વાડી આવી હતી મેકઅપ બેકઅપ ના થથેડા નો મરાય આપણે. તમારું શું જાય એમાં? હું ગમે ઈ કરું. એક તો લાફો મારી લીધો ફટનારા નો મસરના બાને કેવો આમ મરાય. હા તે સમન મારતા ને મને મારે ને મારા હમશે. ઓકે પોતાય દે હમ દે ને બે વાત છે. સમજો આમ કામ કરો ને કામ. આમ મોર થતો હાલ તો
હાલ હાલ મોર આ થા જાઉં આવું આવું તમારે ઊભી થા આગળ થા. 2 મિનિટ બેહો અરે આમ આગળ થા સાની મની આમ મસ્ત ખેડૂની દલી થઈને ઘરવાળી થઈને કામ ન કરીએ કે આમ હાલતા છે હાલ આમ. ઓહો કયા ગામના ગોરી તમે અમારા મને ના લીધા ચોરી જોકે ખબર છે મને કે તમે આ જ ગામના છો વાહ હા જેવા તમે છો એવું જ તમે હાથમાં ધારણ કર્યું છે નહીં હવે આમ હાલતી ન થાને. હું જ્યારે હોય ત્યારે ગામની સોડીઓને મૂકવાનું હું જ્યારે હોય ત્યારે ગામની સોડીઓને આમ બોલાવાનું મૂકતો નથી. લે વળે હા ગામની છોડીઓને બોલાવું કે ન બોલાવું પણ તને બોલાવું વગર નથી રહેતો એ તને ખબર છે ને હા જ્યારે તને આ માર્ગ ઉપર જોઉં છું ને તો આ મારું હૈયું છે ને એ થોડીક વાર તો ધબકવાનું ભૂલી જાય. આવું બોલતા શરમ નથી આવતી તને? અરે જરાય નહીં આવું બોલતા મને જરાય શરમ નથી આવતી. હું શું કહું છું કે હવે કેટલા સમય સુધી તું આમને મામને મને તડપાવીશ આ થોડુંક તો મારા પર દયા ખા. હું કેટલા ટાઈમથી તને આમ રીઝવવાની કોશિશ કરું છું તો માની જાને હું કામ ના પાડે છે. જો હું તને કહી દઉં છું તું મારાથી છે ને આઘો રહેજે નકર હું મારા ભાઈને કહીને તો તારા રહી રહી જેવડા ટુકડા કરી નાખશે. શું કીધું તું તારા ભાઈને કહે તો એ મારા આમ રાય જેવા ના ટુકડા કરી નાખશે એમ? હા એ બધા છે ને સપના જોવાય સપનું બહુ સારું પણ હકીકતમાં છે ને આવી વાતો ન કરાય કારણ કે તને ખબર જ છે હું મુખીનો દીકરો છું. આ ગામમાં અને આજુબાજુના બધાય પંથકમાં મારા બાપુનું નામ ગુંજે છે અને તું એના દીકરાને ધમકી આપે છે કે તારો ભાઈ મને મારશે અને મારા રાય જેવા ટુકડા કરશે તો એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. મુખીનો દીકરો હોય ને તો તારા ઘરે બાકી મારી સામે તું તારી કઈ હાકતો નહીં બરાબર? અરે 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 ખબર છે આ નાજુક નમણી કલાઈને હું કામ તું હેરાન કરે છે. એકવાર મારા હાથમાં આવી ગઈ ને પછી ખબર છે કે આ છૂટવાની નથી અને મારે તો તારી જિંદગીભર જરૂર છે. આમ હું કામ અકળાઈશો? હું તને પહેલેથી કહી દઉં છું તું આ બધી હરકતું રહેવા દે નકર હું તારા બાપાને આવીને કહી જઈ. અરે રે જો તું મારા બાપાને આવીને કહી શકતી હોત ને તો અત્યાર સુધી તે કહી દીધું હોત. હા કે પહેલી વાર છે પહેલી વાર મેં તારી સેડથી કરી છે. આવું તો ઘણી વાર થઈ ચૂક્યું છે નથી થયું તો પછી હવે તો સમજી જા હવે તો મને આ પાડી દે. હા તારું શું બન્યું છે ને એ મારે માણવું છે. મને એમ હતું કે તને નાક શરમ જેવું છે કંઈક હું તને કહીને તો તું સમજી જાય પણ નહીં તને તો નાક શરમ જેવું જરાય નથી. તને તારા બાપની આબરૂની કાંઈ પડી નથી. અરે મને છે ને મારા બાપની આબરૂની જરાય નથી પડી. કહેવાય ને કે આમ તારા આ રેશમી વાળો મારું મન મોહી લે છે. બની જાને મારી રાણી. જો મારે છે ને તને મારા હૃદયની રાણી બનાવી છે મારા ઘરના પાણી ભરાવા છે તો માની જાને પછી આમાં હું રાજી એને હું વાંધો છે તને મારે ટપકો તું રહેવા દે ને જવા દે મને. અરે હા ભાગી જા તમારે ભાગી જા. ક્યાં સુધી ભાગી? રહેવાની તો આ ગામમાં જ છો. છોડ્યું ક્યારે આવશે ને ક્યારે રોટલા કરશે કીધું તું મેં. હું કાંઈ કરવાનું નથી તમે જ્યારે આવો ત્યારે કરજો વાડીઓની થાતી. બા લ્યો શું થયું? થાકી ગયા ને વાડીએ? ભાઈ કહીને ગયો તો કામ કરાવીને તોડાવી નાખે એટલે કાલે નામ જ ન લે. એવું નથી બા. તો હું થયું? બા આપણા ગામનો ઓલો દેવો છે ને મુખીનો દીકરો હા એને મારી છેડતી કરી. મુખીન છોકરાએ તારી સડતી કરી? તું એકલી આવતી ત્યાં? હા બા એમાં એવું હતું વાડીએ છે ને કામ વધારે હતું અને મેં છે ને મેં ભાઈને એમ કીધું કે હવે મારે કામ નથી કરવું મારે ઘરે જ આવવું છે તો ભાભી કે ઘડીક વાર રહ્યો પછી આપણે બે હારે જાવું
તો મેં કીધું ના મારે અત્યારે જ ઘરે જવું છે. તે ભાઈ કે એક કામ કર, તું અત્યારે જા, હું ને તાર ભાભી ઘડીક વારમાં આવશું. એટલે રસ્તા ઉપર આવતી હતી ને થઈ દેવલાએ મને રોકી, મારો હાથે પકડી લીધો તો. રમાડી, આ દેવલાએ તો છે ને ગામમાં કાળો કેર વર્તાવ્યો છે. એના બાપને ખબર નહીં હોય, પોતે મુખી થઈને બેઠો છે. અને મુખી કેવા હોય, ગામની બેન દીકરીઓના કોઈ નામ ન લે એટલી એની બીક હોવી જોઈએ. એને બદલે એનો જ છોકરો આખા ગામની બેન દીકરીઓની છેડતી કરે. શરમ નહીં આવતી હોય એને? મેં એને કીધું, મેં કીધું તને શરમ નથી? તું મુખીનો દીકરો છો, તારા બાપની તો ઇજ્જત રાખ. તો કે મારા બાપની ઇજ્જત છે ને એ તો રહેવાની જ છે, એ વહીવટ તારે નથી કરવાનો. મેં એને એમ કીધું, મેં કીધું મારા ભાઈને ખબર પડશે ને તો તારા રાય રાય જેવડા ટુકડા કરી નાખશે. તો મને કે હું મુખીનો દીકરો છું, મને કોઈ કાંઈ ન કરી શકે. આ મુખી આપણે એને બનાવ્યો છે એટલા સારું બનાવ્યો છે કે ગામના હંધાય કામ સારી રીતે થાય, ગામની બેન દીકરીઓની કોઈ ઇજ્જત ન લૂંટે, કોઈ આબરૂના ધજાગરા ન થાય, એટલા માટે એને બનાવ્યો હોય. પણ એના જ ઘરમાં જો ને રાક્ષસ પેદા થયો છે. મને લાગે છે કે મારે છે ને ભૂપતભાઈ પાસે જવું જ પડશે અને હું જ જઈને એને ફરિયાદ કરું. તમને ખબર છે બા, એ દેવો છે ને એ પેલા ઘણી વાર મારો રસ્તો રોકતો, પણ મને એમ થાય કે જવા દે ને, આને કોણ કહે કાંઈ. પણ આજ તો એને હદ કરી નાખી. મને કેવું ખરાબ ખરાબ બોલતો તો બા, મને તો તમને કહેતાય શરમ આવે છે. આ છે ને તમે બધાય નત બોલવું કરો ને એટલે જ આવા લોકોને હવા ભરાઈ જાય. એક દીધી હોય ને હંધાઈની વચ્ચે તો ખબર પડે એને. બા હું એક દીધી હોય, એ કેવો છે ખબર છે? એકવાર હાથ પકડે ને તો આપણે મેલી ન હકી. એમાં એને એક દેવાની વાત ક્યાં રહી? બૂમા બૂમ ન કરાય. મેં કેટલું કર્યું પણ એ વનવગડામાં કોણ હોય? તમને ખબર છે ને આપણો વાડીનો રસ્તો કેવો છે, ને કોઈ ન હોય. એ નાલાયક ત્યાં વનવગડામાં ક્યાં રખડવા આવ્યો હતો? અને હું તો કહું છું કે કોઈ હાવજ વચ્ચે મળે ને તો એને ફાડી નાખો જોઈ, તો એને ને એના બાપને ખબર પડે કે કેમ બેન દીકરીઓની આબરૂ લૂંટાય છે. બા હું તો એમ કહું છું કે તમે છે ને આ મુખી બાપા પાસે જાઓ અને એને કહો કે એનો દીકરો કેવા કેવા કામ કરે છે એમ. ના ના, હું જાય ને અને હું કે તું ઉપાધિ કરમાં, પણ હવે પછી તારે એકલા ઘરની બહાર ક્યાંય નીકળવાનું નહીં. આ જીજ્ઞાનું તો કેવું છે, પરણેલી છે એટલે વાંધો નહીં. અને તારું તો મારે હજી કરવાનું છે. જો આવા ને આવા કાવતરા ઓલો કરશે ને તો પછી તારો કોઈ હાથ નહીં પકડે. સાચી વાત છે તમારી. હવે હું આમે બહાર નથી નીકળવાની. મને તો બીક લાગી ગઈ છે કે ઈ દેવો પાછો આમ મને ભટકાય ને કંઈક કરશે તો. ના બેટા, ક્યાંય નહીં જાતી. અને ક્યાંય જવાનું મન થાય ને, આ તારી ઓલી બેનપણીઓ રમલીને કંકુડીને બધું છે ને, એ જવાનું મન થાય ને તોય મને લઈને જવાનું. હું તને એના ઘરે મૂક્યા હોય ને એને ત્યાં લેવા આવે, પણ તારે એકલા ક્યાંય નહીં જવાનું. સારું બા. અને એ ભૂપતભાઈને તો હું આજે ને આજે મળી લઈશ. તું ઉપાધિ કરમાં જા બેટા, ઘરમાં જા. અને ચા પાણી પીવા હોય ને તો કઈ જા, મારી કરજે એક દાળી. ભૂપતભાઈ પાસે મારે આજે જ જવું પડશે. એને જ બિચારાને ખબર નહીં હોય કે એના ઘરમાં રાક્ષસ છે એક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. કેમ આવવાનું થયું? કહું છું, તમારી તબિયત ખરાબ છે? હા. મારે તમારી હારે એક વાત કરવી છે. ખરેખર તો આ તમારી તબિયત ખરાબ છે ને એટલે વાત ન કરાય, પણ કરવી પડે એવી જ છે. હા વાંધો નહીં, બોલો તમ તારે. જો મુખી બાપા, હું તમને વાત કરાય ને તો તમારા પગ નીચેથી ધરતી ખાઈ જાય. કેમ એવી તે શું વાત છે? એવી જ વાત છે. હા શું કહું ને મુખી બાપા, આ ગામ લોકોએ તમને હું કામ છૂટ્યા છે ખબર છે મુખી તરીકે? કારણ કે તમે ગામનું ધ્યાન રાખો છો, ગામના કામ કરો છો, ગામની બેન દીકરીઓને તમારી બેન દીકરીઓ ગણો છો, એટલે બધાએ મળીને તમને મુખી પદ દીધું છે. પણ હું તો મારી ફરજ નિભાવું જ છું, છતાંય વાત જે હોય એ બોલો તો કે ખબર પડે. હા, પણ ઓલું કહેવાય છે ને
કે દીવાની છે જ અંધારું હોય. આ તમે આવા સારા કામ કરો છો, લોકોની હારે પ્રેમથી રહ્યો છો, લોકો તમને આટલું માનપાન આપે છે, પણ તમારા જ ઘરમાં છે ને એક રાક્ષસ છે. તમે છે ને આમ ગોળ ગોળ વાત નહીં કરો, જે હોય એ સાફ વાત કરો. આ તમારો દીકરો નહીં દેવો, હમ. મારી દીકરીને છેડતી કરી આજે વનવગડામાં. અને તમે આ હું બોલો છો એ તો તમે ભાનમાં છો ને. મેં પહેલાં જ કીધું હતું ને કે વાત સાંભળીને પગ નીચેથી ધરતી ખસી જશે. ખબર જ હોય પોતાની માને કોઈ ડાકણ ન કહે, એટલે તમે તમારા દીકરાને તો હારો જ કહેવો, પણ આખા ગામમાં એણે કાળો કેર વર્તાવ્યો છે. તો અત્યાર સુધી કોઈ મારી પાસે આવી વાત લઈને આવ્યું જ નથી. એ જ તો છે વાત કે લોકો બીવે છે અને એ પાછો હંધાઈને કહેતો ફરે છે હું કોણ, મુખીન દીકરો. અરે કોઈની તાકાત છે કે મારા બાપ પાસે જઈને કોઈ ફરિયાદ કરે અને પાછી છોડ્યું ને એમ કે જો તમે ગયા છો ને મારા બાપ પાસે તો પછી સમજી લેજો કે તમારું શું થાય. આવી તો ધમકીઓ દે છે. તમને તો ખબર જ છે ને, ગમે એવી વાત હોય કે હું સત્ય હોય એ બાજુ નિર્ણય આપું છું, પછી એમાં ગામનો માણસ હોય કે મારો દીકરો હોય, એમાં શું ફેર પડવાનો છે? એ વાત સાચી છે મુખી બાપુ, આ તમારા બધાય સિદ્ધાંત સાચા છે. અને ગામની જુવાન છોડીઓની શેડતી કરે તો ફરિયાદ લઈને એટલે ન આવે કે જો ફરિયાદ અહીંયા કરે એટલે ન જાણતા હોય એને ખબર પડી જાય કે આની શેડતી દેવલાએ કરી છે, પછી એનો હાથ કોણ પકડે? એટલે બિચારીઓ સૂપ થઈને બેહી રહે. પણ હું સૂપ થઈને બેહું એવી નથી. મેં કીધું જોઉં તો ખરી, મુખી બાપા આટલા હારા છે, સંસ્કાર છે, ખાનદાની છે, એકવાર વાત તો કરી જોવા દે. એટલા સારું હું તમારી પાસે આવીશું. હવે ન્યાય તમે કરો તોય સારું. અને બને કાંઈ નહીં, ન્યાય કરવાનો જ છે. હું તો એમ કહું છું કે આ ગામના માણસો છે ને થોડાક ડરતા હોય, બાકી હાસી વાત લઈને જો વહેલા આવ્યો હોત ને તો વહેલા વાતનો નિવેડો આવે. સાચી વાત. કાંઈ નહીં, હું છે ને મારો દીકરો આવે એટલે મળી લઈશ. અને આ બાબત હવે તમારે મારા ઘરે ફરિયાદ લઈને નહીં આવવું પડે. એ તો તમારી બહુ મોટી મહેરબાની કે તમે આવી ન્યાયની વાત કરો છો. અને હું તો કહું એકવાર છે ને તમારે ગામ વસાળે હંધાઈને ભેગા કરીને કહેવાનું કે તમારા બેન દીકરીઓની કે તમારા ઘરની કાંઈ પણ ફરિયાદ હોય ને તો બે ધડક મારી પાસે આવવાનું, મારાથી બીવાનું નહીં. મેં તો બધાને પણ હે બાપુ, આ તમારી તબિયત એટલી બધી ખરાબ છે તો કાંઈ ઓહડિયા લાવી દઉં, સારું થઈ જાય? ના ના, આ વાતાવરણ થોડુંક એવું છે ને તે સારું થઈ જાય. પણ તમે છે ને આ વાતને લઈને હવે મૂંઝાતા નહીં. અને ગામ લોકોને મેં ઘણી વાર કીધું છે, પણ એ બિચારા અંદરો અંદર ડરતા હોય કે ભાઈ મુખીનો છોકરો ને મુખીના ઘરે ક્યાં જવું. ગામનો મુખી એટલે ગામનો રખેવાળ. હા, પણ એ લોકો થોડાક તમે કહો એમ અને છોકરો અને થોડુંક આ છોકરો એ ડર બતાવતો હોય જો મારા બાપાને વાત કરી છે એટલે લોકો બિચારા બી જતા હોય. પણ આ તો સારું કર્યું કે તમે આજે આવીને બધી વાત કરી એટલે મને ખબર તો પડી કે મારો છોકરો કેવો છે એમ. અને બાપુ મારી છોડીને એમ જ કીધું કે જો તું મારા બાપુ પાસે ગઈ છે ને તો પછી ખેર નથી. આવું બોલીને ગયો છે તો મારી દીકરી તો અટાણે એવું રોતી રોતી આવીને પછી મારે છે ને ના છૂટકે તમારી પાસે આવવું પડ્યું. પણ હાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, આ દેવલાએ તો હવે બહુ કરી હો, મને બધી ખબર જ છે. પણ અત્યાર સુધી ફરિયાદ લઈને કોઈ નહોતું આવતું એટલે હું મૂંગો હતો. પણ આજ આ ભારતી ડોહીની ફરિયાદ લઈને આવ્યા છે એટલે હવે તો એનો વારો પાડવો જ પડશે. વરસાદ આવે ને એટલે ટ્રેક્ટરમાં કાંઈક ને કંઈક ઉભું હોય. આ પાછું ખરાબ થઈ ગયું. ભાઈ સાંજ શું થયું છે ટ્રેક્ટર? જોવાન બાપુ આ બંધ પડ્યું છે. આ ખેડવા આવું છે અને હારું યાર આ ટ્રેક્ટર બંધ થયું છે. પણ બોલો ને બાપુ તમારે કઈ કામ હતું? તો તબિયત ખરાબ છે ને હું કામ આયા થોડા થોડ કરો છો, શાંતિથી આરામ કરવાની. તારું કામ જ એવું હતું એટલે મારે આવવું પડ્યું. હું એકલો કરી લઈ, તમારે આવવાની કે કરવાની કોઈ જરૂર નથી બાપુ. સારું સારું, આ તો તને બહુ કામ કરવાનું મન થતું લાગે એવું લાગે. પણ હું થયું હું કેવું છે એ કેવું બાપુ? શું કહું હવે, મને એમ થાય કે
તને તો છે ને મારો દીકરો કહેતાય હવે મને શરમ આવે છે. લે આ તમારા ધારા કામ કરી દઉં છું. આ તમારી તબિયત ખરાબ છે અને આજ પેલો માવજીડો ન થયો તો હું મારી હાથે ટ્રેક્ટર લઈને ખેડવા જાઉં છું તોય તમે કહો છો કે મને તમારો દીકરો કહેતાય શરમ આવે. કેમ? તું મારા ધારા કામ કરી દેશો એનો વાંધો નથી, પણ ગામમાં જે અણધારા કામ કરે છે ને એ તકલીફવાળા કામ છે. ધારા કામ જો બાપુ, આ નાનપણથી છે ને તમારી કહેવતો અને તમારી આ બધી વાતો છે ને એ મને સમજણ પડી જ નથી, કોઈ જે પલ્લે પડી જ નહીં. એટલે મારી યારે જો તમારે વાત કરવી હોય ને તો સીધે સીધી કહેવાની કે તમને આ દુખાવો છે. શું દુખાવો છે બોલો? એ હું અડધું બોલીશ ને ત્યાં તું સમજી જાય. સાંભળતો ઓલા ભારતીબેન હમણાં ઘરે આવ્યા હતા. ભારતીબેન? હવે એ શું કામ ઘેર આવ્યા હતા? તને નહીં ખબર હોય? જો બાપુ વળી મને શું ખબર હોય કે ભારતીબેન હું કામ આપણા ઘેર આવ્યા હતા? તું હમણાં કલાક પહેલા ક્યાં હતો? હા, માવજીને ઘેર જતો હતો, ત્યાંથી હવે ઘેર આવતો હતો કારણ કે માવજીડાને પૂછવા ગયો તો તું આવવાનો છે નગર પછી હું જાઉં. એટલે વનવગડામાં શું કરતો હતો તું? વનવગડામાં વળી ત્યાં શું કરવાનો? એક તો આ વરસાદ આવ્યો, જ્યાં જવો ત્યાં ગારો 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 છે, હાલવામાં તકલીફ પડે છે. તું છે ને હવે સીધી રીતે સમજી જા, મારે શોખવટ નથી કરવી. અને તું આ ગામની છોકરીને શું રંજાડે છો? જો બાપુ, હું કોઈને કાંઈ રંજાડતો નથી. હા તો મુખીનો દીકરો છું. ક્યારેક કોક છોકરીને યારે પ્રેમથી વાત કરી લીધી તો એમાં વાંધો શું છે વળી તમને? તને વાત કરવા માટે છોકરીઓ જ મળે, છોકરા ન મળે? હવે છોકરાઓને વાત કરીને તો કંટાળી જાવ એટલે તો સોડિયું પાસે જાવ. છે ને મારે સીધી રીતે સમજાવો છો પણ તું નહીં સમજે. હવે આમાં તને કોઈ છોકરી નથી આપવાનો, આવા લખણ ઝલકાવ્યા છો પાછો કે છોકરા એરી થાકી જાય છોકરીઓ પાસે જાવ. આ તો તારે ઘરમાં બેન નથી ને એટલે તને ખબર નથી કે બેન દીકરીની ઇજ્જત શું હોય. જો બાપુ, હું જે કરું છું ને એમાં કાંઈ ખોટું નથી કરતો. અને આ બે ઘડી વાત કરી લીધી, બે ઘડી રમત કરી લીધી, એમાં વાંધો શું જ વળી તમને? આ જો બાપુ, તમને તમારા દીકરા કરતા છે ને આ ગામના લોકો આવીને કહી જાય ને એમાં વધારે વિશ્વાસ છે ને વધારે શોખ છે. એવી વાત નથી, દીકરો હોય કે ગામના હોય, હું જે સત્ય હશે ને એ બાજુ જ હાલીશ કે હાલમાં તું જે કાંઈ કરી રહ્યો છે ને એ ખોટું છે. એટલે વહેલી તકે પાછો વળી જા તો સારું છે, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. જો બાપુ, હા ભારતીબેને તમને આવીને કીધું અને તમે માની લીધું. હું પુરાવો છે એની પાસે કે મેં એની દીકરીને હેરાન કરી? અરે કોઈ માં દીકરીની ઇજ્જત હાથે કરી નીલામ કરવા અહીંયા આવે? હવે એને શું ખબર? એને હવે નવા સસકા ઉપડ્યા હોય તો હું શું કરું એમાં? એલા ભાઈ તને હવે તું મહેરબાની કરીને આ કામ બંધ કર ને મારું નામ જે છે ને ગામમાં રહેવા દે. નકર જો તું આમ નામ કરીશ ને તો મારું મુખી પદ નહીં રહે. જો બાપુ, તમે છે ને અત્યારે બહુ બીમાર છો, હા ખાટલે પડીને આરામ કરો. આ ખોટું લોકો આવીને તમને બે શબ્દ સંભળાવી જાય ને તમે સાંભળીને ખોટું તમારી દીકરા ઉપર હાથ ઉપાડો એ સારું ન લાગે. હવે કંઈ હું કંઈ નાનો કીકલો નથી રહ્યો, હું મોટો થઈ ગયો, મને સમજણ પડે છે મારે શું કરવું જોઈએ શું નહીં. મોટો થઈ ગયો ને એટલે જ કહું છું કે ખીલે રે, આ ગામની છોકરીઓને હેરાન કરતો બંધ થા. અરે ભાઈ કોઈને હેરાન નથી કરતો બાપુ, તમે કેમ સમજતા નથી એક વાતમાં? તો એ ભારતીબેન હું અહીંયા ખોટા આવ્યા કે મારી દીકરીને રંજાડીને હેરાન કરીને હાથ પકડવાનું? મને શું ખબર. જાઓ બાપુ, હવે તમે આરામ કરો, મારે જવું છે ખેતર ખેડવા. હાલો. મારી બેટી ભારતી ડોહી મારા ઘેર આવીને મારા બાપુને ફરિયાદ કરી જાય છે. હા બધા કામમાં પેલી સંધ્યાના લાગે છે. પણ બટા તું ચિંતા ન કરો, હવે મેળ રસ્તામાં તને દેખાડું છું કે હા દેવો સીઝ હું છે. અત્યાર સુધી તો બાપાભાઈ કરીને પ્રેમથી વાતું કરતો હતો, પણ હવે દેવો હકીકતમાં જેવો છે ને એવો જો ઝળકાય નહીં ને તો કે છે વાત તો કરીશ. રહું ખેડવા કે બેટા રો નહીં ને, આ રોઈને તું તારું લોહી બાળે. એક તો છે મૂળ બે હાડકાની. અને જો હું ભૂપતભાઈને હંધુય કહી આવીશું, એ છે ને એ ન્યાય કરશે. એણે મને કીધું છે, એણે એના છોકરાનું ઉપરાણું નથી લીધું. બેટા તું ઉપાધિ કરમાં ના પાડતી હતી ને તને કે નથી જાવું. મારું ખબર માને નથી કે નહીં. વાડીએ છે ને કામ સંધ્યા થાય કે જાવ છે ને લબર ના જેવી બેટા થઈ ના ગઈ. રો લ્યો કાં રોવા મળી ને ખબર જ હતી. હું એટલે જ ના પાડતો હતો કે વાડીએ આવવું નથી, પણ બહુ શોખ હતો વાડી આવવાનો. એટલું કામ કર્યું ત્યારે રોવું આવી ગયું ને. એ ના આવે. હવે હું ના બા, મને ખબર જ હતી બા
હાને મેં કીધું તું હા શું કહું બા શું કર્યું ખબર છે આ તો અડધી પોણી વાડીમાં છે ને કામ કરાવ્યું જો થાકી ગયા અને ભાભી નું કે તમે ઘેરે હાલો એકલીને મોકલી પછી આને ત્યાં રોકી દીધી મેં રાજ્યા વાત ઈ નથી અરે કે ઈ બા થાકી મને ગઈ. ખબર જ છે ઈ થાકી જ ગઈ છે કા પણ સંધ્યાબેન આટલા રડે છે શું કામ? હા તમે આડી આડી વાત લ્યો છો. આ શું થયું બા સંધ્યાબેન ને? જો બેટા આ ઓલો દેવલો મુખીનો છોકરો ઈ એને વગડામાં એની આબરૂ લૂંટવાની કોશિશ કરી શેડતી કરી એણે અને સાંભળ એવું ધ્રુસકે રડી છે ને પાણી નથી પીધું હું વાત કરો છો બા તો પણ છે ને ઉપાધિ ન કર રાજ હું છે ને મુખી બાપા પાસે ગઈ હતી મેં અંધી વાત કરી તો મુખી બાપાએ પણ એના છોકરાનું ઉપરાણું નથી લીધું બટા એણે કીધું તમે ઉપાધિ કરો માં હું ન્યાય કરાય અરે બા એ ન્યાય કરે કે ન કરે મુખીના દીકરાની આ મજાલ કે મારી બહેનની શેરથી કરી મને ખબર હોત ને તો મને એકલી આવવા જ ન દેત બટા હવે આને ક્યારેય એકલી ન આવવા દેવી બા એને તો હવે એકલી નહીં આવવા દઉં પણ આ મુખીના દીકરાને છે ને સબક શીખવાડવો પડશે એલા આવી રીતે ગામની બેન દીકરીઓની આબરૂ ઉપર ઘા કરે હું એના બાપનું રાજ છે આ ગામમાં રાસ થોડોક ટાઢો પડ ને બટા બા ટાઢો ક્યાંથી પડે એને મારા ઘરની આબરૂ ઉપર ઘા કર્યો છે અરે એ મુખીનો દીકરો હોય તો શું થઈ ગયું હા કાંઈ ગામ એના બાપનું નથી હા એના બાપા મુખી જરૂર છે પણ આપણે એના ગુલામે નથી બા એણે અમારી બહેનની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો છે એને તો છે ને જીવતો નહીં રહેવા દો જ્યાં સુધી છે ને એને મારી નહીં ને ત્યાં સુધી મારા જીવને ટાઢકે નહીં વળે હા જેને છે ને પૂરો જ કરી નાખું શાંતિ રાખો. હા આટલા બધી ગરમ થાઓ હા અધીરા થાઓ તો શું થાય? હમકાનું બગડશે હંધુય. અરે ભલે બગડી જાય કાંઈ આવી ઘટના ઘટે તો હાથ ઉપર હાથ રાખીને બેઠું રહેવાનું મને ખબર છે હાથ ઉપર હાથ રાખીને બેઠું ના રહેવાય પણ છે ને શાંતિથી કામ પતાવે પ્રેમથી કહેવાય. હવે મુખી બાપાને જઈને પ્રેમથી કયો ને એ નહીં સમજાવે એના છોકરાને. તમે તમારી જગ્યાએ સાચા છો મને ખબર છે કે એણે બેનબા ઉપર નજર બગાડી છે પણ તમે એની જેવા થાઓ તો શું થાય? અરે ભલે થઈ જાય હા છે ને જેવા સાથે તેવા થવું જ પડે હા જ્યારે હોય ત્યારે ગામમાં ઘણી એની ફરિયાદો આવે છે પણ આ તો મુખી બાપાને કોઈ ફરિયાદ કરતું નથી હા તો બા હતા તે એને ફરિયાદ કરવા ગયા તમારે છે ને એકલા નથી જાવું હું હારે આવે મને તમારા મગજની હંધી ખબર છે. હા જો, પણ રાસ હાસું કહું ને મુખી બાપાએ એના છોકરાનું ઉપરાણું નથી લીધું બટા એણે તો મારી કોર રહીને વાત કરી છે એટલે જ્યાં સુધી એ બાપ દીકરાની વાત ન થઈ જાય ને બટા ત્યાં સુધી આપણે ગરમ નથી થવું નકામું છે ને કામ થતું એ રહી જાય. જુઓ બા મારી વાત સાંભળો આવી વાત છે ને ભાઈઓ ભેગે ગામમાં પસરી જાય કાલ ગામ લોકો વાતો કરશે કે રાયજાની બેનની શેરતી કરી અને રાયજાએ કાંઈ ન કર્યું નમાલો કહે બધા મને એટલે હા બા, આમ તો છે ને રાજની વાત સાચી જ છે. આપણે કાલ સવારે સંધ્યાબેનનું હક પણ કરવામાં એ કેટલા વિઘ્નાય છે તમને ખબર છે? એ બધી મેં વાત કીધી જ છે મૂકીને કે કાલ સવારે મારી છોડીનો હાથ કોણ પકડશે જો તમારો છોકરો આવું ને આવું કરશે તો. બા હામે છે ને હા મુખી બાપાનો દેવલો છે ને હમણાં બહુ ફાઇટો ફરે છે હા થોડા દિવસ પહેલાં ઓલા રમલાની બેનને એણે માર્ગમાં રોકી હતી અને એને તે છેડતી કરી હતી હા રમલો બિચારો મારી સામે આવીને રોતો હતો ત્યારે જ મને એમ થયું કે આનું કાસળ કાઢી નાખું પણ મને એમ થયું આ ઉડતી નથી વરવી પણ હવે તો આ છે ને વાત આપણા ઘર ઉપર આવી છે બા એટલે હવે છે ને આનો કાંઈક નિવેડો લાવવો પડશે. ભાઈ તમને નથી ખબર એ દેવલો છે ને એ દેવલો મહામાયા છે રાક્ષસ જેવો છે રાક્ષસ જેવો એને એની અરે વેર બાંધવામાં છે ને કાંઈ ભલી વાર નથી. અરે મારી બેન હા તું શું કામ ઉપાધિ કરે છો એ રાક્ષસ છે ને તો એની સામે મને મહારાક્ષસ થતા આવડે છે એવા તો કયાક દેવલાને છે ને ભમા ભંડારી દેવાની તાકાત છે તારા ભાઈમાં જ્યાં સુધી હું આ દેવલાને છે ને પૂરો નહીં કરું ને ત્યાં સુધી મારા જીવને ટાઢક નહીં વળે હાસ તો છે ને એને એની સઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઉં ને તો હું તારો ભાઈ નહીં. હા રાજ ભાઈ બા હું જાઉં છું એની વાહે. ઉભા રહ્યો. બા આ ભાઈ એક કરતાં બીજું ન કરે ક્યાંક. ના નહીં કરે પણ વાત સાચી છે આ તારો ભાઈ જરા દેવલાની સામે આવી જાય ને તો ઓલોય થોડોક ટાઢો પડે બીજી વાર તારું નામ ન લે બટા. હા ક્યારનો અહીંયા બેઠો છું નથી તો કોઈ દેખાતું કે નથી તો ઓલો વિહલો આવતો વિહલો આવે તો કંઈક બેર જાય અરે ભાઈ સાહેબ ઓ ભાઈ સાહેબ વાળી સલા હા હા શું કર્યું તે
મારી બેનની છેડતી કરી હે તારે ગામમાં કોઈ બીજું કામ નથી? હા, મુખીનો દીકરો થઈને આવા કામ કરતા તને શરમ નથી આવતી? એક વાત કહેતો તું મને, તારા ઘેરે તારી બેને તને કીધું કે મેં એની શેડતી કરી એટલે તું મોટા ઉપાડ અહીં થોડ્યો આવ્યો. રેડી? હે, તને ખબર છે હું કોનો દીકરો છું? અરે ગમે એનો દીકરો હોય, હા મુખીનો દીકરો હોય તો શું થઈ ગયું? હા, ગામની બેન દીકરીઓ તારા બાપની જાગીર નથી કે તું જેની ઉપર હોય હાથ નાખે. જો હું એની યારે વાતું કરતો તો મને થયું કે આ છે એની યાર થોડી મસ્તી કરી લઉં, તેમાં થઈ હું ગયું વળી. હા તો તારે બેન નથી ને એટલે તને ખબર ન હોય કે કોકની બેન દીકરી ઉપર મસ્તી કરવી, એની હારે ઝપાઝપી કરવી, એનું પરિણામ શું આવે. જો હું આજ પછી તું કોઈ બેન દીકરીને છેડતી કરવા જેવો રહે જ નહીં. આજે નક્કી કરીને જ આવ્યો છું કે આજે છે ને તારું ઢીમ ઢાળી જ દેવાનું છે. તને શું લાગે છે કે તું મન મારી તો હું ઊભો ઊભો વાતું કરી તારી યારે? મન મારતા નથી આવડતું? હે, તને મારતા આવડતું હશે પણ હજી મારી જેવો તને ભટકાણો નહીં હોય ને એટલે તું આ બધી હવા કરીશો. હા તો જોઈ લઈએ કે કોનામાં દમ છે અને કોણે માત્ર પાણી જ પીધું છે. હા, પાણી તો મેં પીધું છે. ચાલો તારે મારી બેનની છેડતી કરે, મારી બેનની સાલા બસ બસ ઉઠ. નાલાયક, એક તો કાળા કામ કરે છે અને પાછો બાંધવા નીકળ્યો. શરમ વગરનો છે મુખી બાપા તમારો દીકરો. હાસુ કહું ને તો બાંધવા હું નથી આવ્યો. હા, રાજ્યો આવ્યો છે બાંધવા. હા તો આવે જ ને. બસ રાજ બસ બેટા, તું અત્યારે બહુ ઉગ્ર નહીં થા. હું છે ને તને ન્યાય અપાવીને જ રહીશ. મુખી બાપા તમે એમ કે ઉગ્ર નહીં થા. હા, મારો ધણી છે ને એની જગ્યાએ સાચો છે. તમારો સમજાવો ને, તમારો નફાવટ દીકરાને સમજાવો. બસ બસ બેટા, હું સમજુ છું તારો ધણી હાસો છે અને આ ખોટો છે. એટલે જ હું તમને કહું છું કે આ ગામમાં હું ન્યાય અપાવીશ, પણ તમે બે છે ને અત્યારે ધીરાઈ રહ્યો અને આને તો છે ને એક દી હું ઘડો લાડો કરી જ નાખીશ. મુખી બાપા આને છે ને સંભાળીને રાખજો. હા, મુખીનો દીકરો હોય ને તો મારે કાંઈ ફેર નહીં પડે. હા તો તમારી મર્યાદા જાળવું છું, નહીતર આનો જીવ લઈ લેતા મને વાર ન લાગે. એ તો મારા બાપુ આવી ગયા વચ્ચે બસ. અને એની અમાન્યા રાખું છું. બાકી મને વાર નહીં લાગે તારો ઢીમ ઢાળતા. હા તો હું આવી ગઈ ને એટલે તું બસી ગયો. બાકી તારું રામ નામ સત્ય થઈ ગયું હોત ક્યારનું. હોય ને વચ્ચે આમે વચ્ચે આવે ને એ અમુક ના વધારાઈ જાય, એના કરતા વચ્ચે ન પડાય. તું નીકળતો જા. દીકરા, તેના વતી હું તારી માફી માંગુ છું. ઓ મુખી બાપા, તમે વડીલ ઠેકાણે છો, તમે માફી ન માગો પણ આને સમજાવો. આમાં તમારી આબરૂને કલંક લાગે છે બાપા. હા, 5 ગામમાં તમે પૂંજાવ છો. હા, લોકો તમારી પાસે ન્યાયની અપેક્ષા લઈને બેઠા છે અને આ તમારો કપાતર ગામની બહેનો દીકરીઓની છેડતી કરતો ફરે છે. નહીં, એના બાપુજી મુખી છે ને એટલે એનો ફાયદો ઉપાડે છે, બીજું કઈ નથી. મુખી બાપા આમનામ રહે ને તો આ મુખી પણ તમારા હાથમાંથી વયું જાય. તમને ખબર છે? હા, હું સમજુ છું કે આ વાતનો છે ને જેમ બને એમ જલ્દી હું નિવડો લાવીશ, પણ તમે બે અત્યારે શાંત પડો. ઠીક છે મુખી બાપા. હા, તમે કહો છો ને એટલે અત્યારે વાયરો ભરી જાઉં છું, પણ જો હવે છે ને બીજી વાર આણે એવું કર્યું ને તો હું તમારી મર્યાદા નહીં રાખું અને તમને કહેવાય નહીં આવું. સારું બેટા, જા. આનો તો હવે છે ને પગલાં લેવા જ પડશે મારે. હા, તમને ના પાડી હતી ને કે શાંતિથી કામ પતાવજો, શાંતિથી પતાવજો. હા, હું થયું બાજવા ગયા હતા તો નહીં તમને કંઈ થઈ ગયું હોત તો આપણા ઘરનું કોણ થાત? છે કોઈ આગળ પાછળ? મારું ના વિચાર્યું પણ સંધ્યાબેન અને બાનું તો વિચારવું હતું ને તમારે. તો હું કરું? હા, હાથમાં બંગડીઓ પહેરીને બેઠો રહો? પણ બંગડી પહેરીને બેહવાની વાત ક્યાં છે? હા, વાત જઈને તમે મુખી બાપાને શાંતિથી કીધી હોત તો. હા, તો ટાણે હું મુખી બાપા આવી ગયા, બાકી બેમાંથી એકનો જીવ વયો ગયો હોત ને. અરે જીવ જાય તો ભલે જાય, પણ કપાતરને છે ને સબક શીખવાડવો જરૂરી છે. હા, ગામની બધી બેન દીકરીઓને રંજાડે છે. એને આજ મારી બેન ઉપર, મારી બેનની આબરૂ ઉપર ઘા કર્યો. કે હું કેવી રીતે જોઈ લઉં? ભાઈ જવા દો ને, હવે જે થવાનું હતું એ તો થઈ જ ગયું છે. ખોટું તમે આમ બોલીને બગાડશો ને તો વાત વધશે. જો આ કેવી વાત કરે છે તું?
આ જવા દો એટલે હા આખા ગામમાં કાલે ખબર પડશે. હા તારી થૂથું થાય, લોકોને કહેવાનો મોકો મળી જાય અને પછી હજી તને વર્ણવવાની છે. આ ગામમાં વાત ફેલાઈ જાય ને તો આબરૂના ધજાગરા થાય. તમારી હંધી વાત સાચી છે કે ગામમાં વાત ફેલાણી તો આબરૂ ધજાગરા થયા, પણ છે ને ટાઢા મગજથી હંધાઈ કામ લેવાય. આવી રીતે છે ને મગજ ગરમ કરીને ના લેવાય. હા જે કામ કડથી નીકળે ને એમાં બળથી ના પતાવાય. જો હા અમુક માણસો એવા હોય ને એ છે ને સીધી રીતે ન સમજે. હા ઓલી કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. હા એની જેવું છે. હા એની હારે છે ને આવી રીતે જ વાત કરવી પડે તો જ એને ભાન થાય. હા તો તું વચમાં આવી ગયું, નકર તો છે ને આજે એનો જીવ જ લઈ લેવાનો હતો. હા એને જરાય અસર થઈ. હા તમે એને માર્યું, એને તમને માર્યું, હામાં એને જરાય અસર થઈ ના થઈ ને એ તો ઉભટો એને જેમ નકટાને જેમ નીકળી ગયો નાક વગરનો. અને આ વાગ્યું કોને પગમાં? તમને વાગ્યું ને અત્યારે? ભાભી એને ક્યાં નાક ઇજ્જત જેવું છે કાંઈ? એને તો શરમય નથી. એને એમ નથી થતું કે એનો બાપ આ ગામનો મુખી છે તો આવા ધંધા એને ન કરાય. અને આવા શરમ વગરના માણા હોય ને એની યારે બાદ ભીડવામાં આપણી ઇજ્જત જાય. હું તો કહું છું એના કરતાં તમે કંઈ કરો જ માં રહેવા દો. સાચી વાત છે તમારી. આ એનો બાપ ગામનો મુખી છે ને એટલે જ ફાયદો ઉપાડે છે, પણ આ વાત તમારા ભાઈને નહીં સમજાય. આ મુખી બાપા છે ને એ ગામના મુખી છે, નહીં ને આપણા વિરુદ્ધમાં થઈ જાય તો? અરે વિરુદ્ધમાં થઈ જાય તો આ મુખી સામે લડવાની તાકાત છે અમારામાં. હા તો મુખી અત્યારે કીધું છે ને કે ન્યાય અપાવશે એટલે હું ટાઢો પડી ગયો. નકર તો મુખીની મર્યાદા રાખવાની નહોતી, આજ તો એને તાળી જ દેવાનો હતો. હા તારે પણ વશમાં આવવાની જરૂર જ નહોતી. તું ત્યાં શું કામ આવી હતી? તો તમને બેન થોડા ભરવા દેવા ન કરે નારાયણ ને તમને કઈ થઈ ગયું હોત તો અમારા બધાનું શું થતી? તમે વિચાર કર્યો ક્યારેય? અરે કાંઈ ન થાત. હા મારા બાવડામાં એટલું બળ છે કે આવાને છે ને 1000 ને ભોંય ભેગા કરી દઉં. તને ખબર છે? ભાઈ બળ તો હોય તો શું થઈ ગયું? બળ બતાવવાનું. અમુક જગ્યાએ બળની જગ્યાએ અમુક વાર છે ને બળની જગ્યાએ કળથી કામ લેવું પડે. આ તમે દર વખતે આમ બળ બતાવશો ને નહીં હાલે. એ તો આમ થઈ છે ને બળદ બુદ્ધિનો છે, એને કાંઈ સમજાય એમ નથી. જો મારી બેન, હા અમુક માણસો એવા હોય ને એ છે ને સીધી રીતે આપણા રસ્તે ન હાલે. હા ઓલી છે ને કારક નથી કહેવત કે આંગળી છે ને સીધી આંગળી ઘી નો નીકળે ને ત્યારે આંગળી કારક વાકી કરવી પડે. એ આવડો આ દેવલો છે ને એ માયલો છે. હા મુખી બાપા આખા ગામમાં ન્યાય કરતા ફરે છે અને એનો આ કપાતર એના બાપનું નામ ગામમાં બોલે છે. એ તો દીવા વાહે અંધારા જોઈએ એમ થાય. હા એના જેવું છે. સાચી વાત છે તારી. હા તારી ભાભી છે ને ખોટી આડી આવી. હા આડી ન આવી હોત ને તો આ ખેલ ખતમ થઈ જાય. એક કામ કરો, જાઓ બાજી આવો જઈને. જો તમારા મગજમાં એમ શાંતિ મળતી હોય અને તમારા કલર ઠંડક મળતી હોય ને તો જાઓ જઈને બાજી આવો. આપું તમને દાંતરડા કુવાડા આપું તમને? ના ના ક્યારના કહીશ કે શાંતિ રાખીને બેહો, શાંતિ રાખીને બેહો, પણ ને એ તો કરવું જ નથી તમારે જરાય. હા છે ને તમે તમારી જગ્યાએ બરાબર છો, પણ અમુક ટાઈમ છે ને પરિસ્થિતિને સમય જોઈને કરવાના હોય. હા જો મારી વાત સાંભળ. હા અટાણે તો મુખી બાપાએ કીધું એટલે જવા દઉં છું, પણ જો બીજી વાર આવી હરકત એને કરી છે ને તો છે ને મુખી બાપાને પૂછવા વાટ નથી જોવાનું. હા એને છે ને ભોંય ભેગો કરી દેવાનો. જીવ તો દાટી દઉં નહીં તો કહેજે મને. સારું ભાઈ, બીજી વાર આવું થાય તો ઈ તમે જોઈ લેજો, પણ અત્યારે શાંતિ રાખીને બેહો. આપણે બાપાએ કીધું જ છે કે એ કંઈક ન્યાય કરશે તો કરશે જ ને. હવે થોડીક રાહ જોવામાં આપણું શું જાય છે? હા અને આવું વિચારે અને આવું હું કામ વિચારો છો કે બીજી વખત થાય? બીજી વખત થવું જ ના જોઈએ આવું. હા આપણે તો નથી થવા દેવું, પણ આ કહેવાય ને વાંદરો ગવડો થાય તો ગુલાટ ન ભૂલે. આ દેવલો છે ને એ માયલો છે ગજાતના પેટનો. બસ લ્યો હવે ટાટા પડો. બાપુ હા તમને કેવી શરદી થઈ છે? આખું શરીર ખળે છે તમારું. તો કામ અહીંયા બેઠા છો, કાં તો આરામ કરો ને નકર આપણા ગામના ડૉક્ટર નથી પેલા હા ચંદુભાઈ, એમની ત્યાં જઈને દવા લઈ આવો. બેટા આ તબિયત ખરાબ છે ને એની પીડા તો મને બહુ ઓછી થાય છે, તો પણ તને નથી લાગતું બેટા કે હું આ ગામનો મુખી છું અને તું મારી આબરૂના ધજાગરા હાથે કરીને ઉડાડે છો એવું? લે વળી બાપુ, કેમ તમને એવું લાગ્યું કે તમે તમારી આબરૂના ધજાગરા કરું છું? એવું તો વળી મેં શું કરી નાખ્યું વળી? બેટા તને ખબર છે ઓલો રાય જો તને મારવા આવ્યો હતો તોય પાછો અજાણ્યો છે. જો બાપુ એ તો છે ને મેં તમારી અમાન્ય રાખી હતી. આ તમે મારા બાપુ છો ને તમે વચ્ચે પડ્યા હતા.
બાકી હું કાંઈ ત્યાંથી જવાનો નહોતો. હા, રાજ્યએ મને મારવા આવ્યો તો કાંઈ હું કાંઈ પાસી પાની નહોતો કરવાનો. હવે એવું થયું હોય તો ઊંધું કે તારી બેનનું નામ જો રાયજાએ લીધું હોય, તારે બેન નથી, પણ કદાચ તારી બેનનું નામ જો રાયજાએ લીધું હોય તો તું શું કરીશ? શું કરવાનો વળી? હા, એ તો મને મારવા આવ્યો હતો. એ વાત કરે ને એ પહેલાં તો એ ઉપર હોઈ ગયો. જો બેટા, બધાની ઇજ્જત હરકી જ હોય છે. મારા નામ ઉપર કાળી ટીલી બેહે ને એ પહેલાં તો સુધરી જા ને બેટા, તો વધારે સારું. જો બાપુ, હું છે ને કાંઈ વધારે ખોટું કામ ક્યાં કરું? વળી બે ઘડી છોકરી વારે ગમત કરી લો, એમાં વાંધો શું છે? મને તો એ સમજાતું નથી. હા, એમાં તમને વાંધો છે અને આ પેલા રાજ્યને વાંધો છે. બાકી મને નથી લાગતું કે આમાં કંઈ ખોટું છે. વાંધો આખા ગામને છે બેટા, પણ અહીંયા મારી સુધી કોઈ આવતું નથી. તું કેટલી છોડીને રંજાડે છો ને એ આખા ગામને ખબર છે. હું તો એક બાપ તરીકેની ફરજ નિભાવીને તને બે શિખામણના શબ્દો કહેવા માગું છું. કારણ કે જો તારી હારી છે ને મારપીટ કરે સમજણ આવે એવું નથી, એટલે હું તારી પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું કે બેટા તું આ હવળા માર્ગેથી પાછો વળી જા. અરે બાપુ, આમ હાથ હું કામ જોડો છો? હા, મુખી બાપા કોઈના હાથ જોડે ને એ જરાય સારા ન લાગે. અને હું તમારો દીકરો છું, તમારે હાથ જોડવા પડે ને એવું તો ક્યારેય નહીં કરું. બેટા અત્યારે તો હાથ નહીં, મારે બધાની સામે માથું નમાવવું પડે છે આ તારે લીધેથી. અને જો તું મારી એટલી ઇજ્જત કરતો હો, મારા બે શબ્દ તું માન બેટા. સારું, તો બોલો શું કરવું જોઈએ મારે? તમારા મત પ્રમાણે તમે જે કહેવો ને એ હું કરવા તૈયાર છું. બોલો. હા તો સાંભળ. હા બાપુ, તમારી વાત સાચી છે. હા, જે પણ કાંઈ મેં કર્યું છે ને એ હંધુય ખરાબ કર્યું છે. મારે આવું નહોતું કરવું જોઈતું. તમે આ ગામના મુખી છો અને મુખીનો દીકરો છું. મારી ફરજમાં એ આવે છે કે આપણું આ ગામ સુખી છે કે નહીં, કોઈ એને હેરાન તો નથી કરતું ને? જો બહારનો વ્યક્તિ કોઈ હેરાન કરતું હોય ને તો આપણે એમનું ધ્યાન રાખવું જોઈએ અને બહારના વ્યક્તિને ભગાડવો જોઈએ. એની બદલે હું આ ગામનો થઈ, આ ગામના મુખીનો દીકરો થઈ અને ગામની જ બેન દીકરીઓને હેરાન કરતો હતો. પણ બાપુ, આજે તમે જે વાત કરી ને એ પછી મને પસ્તાવો થાય છે કે આ જે પણ કાંઈ મેં કર્યું ને એ હંધુય ખોટું કર્યું. બાપુ, હું તમારી માફી માંગવાને લાયક તો નથી, પણ હશે બેટા, મને માફ કરી દેજો બાપુ. હા બેટા, જાગ્યા નથી સવાર બીજું હું. તું સમજી ગયો ને બેટા, એ જ મારા માટે બહુ મહત્ત્વની વાત છે. નહીંતર અત્યારના છોકરાને સમજાવવા ને બહુ કઠણ વાત છે. હા ને બાપુ, તમે કહેતા હતા ને કે મેં જે કર્યું છે એનાથી તમારી આબરૂને કાળો ડાઘ લાગ્યો છે. તો બાપુ, હવે તમે ફિકર ન કરો. હા, જેવું તમે મને કીધું ને હું એવું જ કરી. અને તમારા ઉપર જે આ દાગ લાગ્યો છે ને એ દાગને હું દૂર કરીને જ રહીશ. એક કામ કરીએ બાપુ, આપણે અટાણે જ જઈએ અને અટાણે જ આંધી વાતની ચોખવટ કરી નાખીએ. હાલો બાપુ. હા. બા, મારો તો છે ને મગજ થાવ બહાર મારી ગયો છે. અને તો એમ થાય છે ઓલો દેવલાને છે ને એનું નામ આલો ને ત્યાં મને કાળા ચડે છે. હા, તે દી છે ને વો વાડી નો આવ્યો હોત ને તે દી એનું ઢીમ ઢાળી દેવાનો હતો. બસ હવે શાંત થા ને, મગજ ગરમ કરીએ કાંઈ ન થાય. વાત કરીએ છીએ ને, અને આપણે મુખી બાપાને વાત કરી છે ને એ બધુંય થાળે પડી જાય. અવાજ ન કરતો તું. કાંઈ થાળે નહીં. આવો મુખી બાપા. હા, હું અહીંયા આવી ગયા હવે આ કાળું મોઢું લઈને. હજી કાંઈ બાકી રહી ગયું છે? બસ કરને, શાંત થા. હું વાત કરું, તાર નથી કરવાનું. મુખી બાપા,
હું આવવાનું થયું? જો ભારતીબેન, મેં તમને વાત કરી હતી ને જ્યારે તમે મારા ઘરે આવ્યા કે હું તમને જરૂર એક દિવસ ન્યાય અપાવીશ. મુખી બાપા, હા ન્યાય અપાવવાની વાતું છે ને કરવી રહેવા દો. હા તમારો દીકરો હા એટલા વખતથી આવા ગામમાં કામ કરે છે, અત્યારે તમારી આંખ નહોતી ઓગળતી, તમે અત્યારે ન્યાય અપાવવાની વાત કરો છો. સવા મુખી બાપા, તમે તો છે ને મોટા ઘરના માણા રહ્યા, એટલે અમારા નાના માણાની પરિસ્થિતિને તમે નહીં સમજી શકો. અમારા માટે અમારી ઇજ્જત આબરૂ જ અમારું હાસું ઘરેણું છે. હવે આ તમારા દીકરાએ જે મારી નણંદારે કર્યું, પછી મારા નણંદનો હાથ કોણ પકડશે? કોઈ નહીં પકડે. એના ઉપર તો કાળો ડાઘ લાગી ગયો ને, ટીલી લાગી ગઈ ને. એ બધું સારું થાય જશે. શાંત રહ્યો બધાય, હું વાત કરું છું ને. મુખી બાપા, મારા વહુની વાતે હાચી છે ને મારા દીકરાની વાતે હાચી છે. હવે આબરૂ વહી ગઈ, મારી દીકરીનો હાથ કોણ ચાલશે? જો ભારતીબેન, તમારી વહુએ હમણાં કીધું કે અમારી તો આબરૂ ગઈ, તમે કહો છો, પણ હું તમારી આબરૂ બચાવવા માટે જ આવ્યો છું. શું કરી શકો તમે? જો તમને લોકોને કોઈને વાંધો ન હોય તો મારા દીકરાએ જે કાંઈ ગુનો કર્યો છે ને એની સજા હું એને મોટામાં મોટી આપવા માગું છું, જો તમે બધા ઈચ્છતા હો તો. તો આપી દો ફાંસીની સજા. મોટામાં મોટી સજા એ છે. આ ગામ છોડાવી દો. કરી શકશો તમે? નહીં કરી શકો. ખાલી તમને કહેવામાં સારું લાગે છે કે મારા દીકરાને હું મોટામાં મોટી સજા અપાવે. ના બેટા, ફાંસીની સજા મોટામાં મોટી નથી. હું તમને વાત હવે સોગવડ કરીને કહી દઉં કે જો તમને લોકોને કોઈને વાંધો ન હોય તો હું મારા દીકરાના લગ્ન તમારી દીકરી હારી કરવા માંગુ એ છું. તો કોઈ કાળે નહીં બને. અરે મુખી બાપા કેવી વાત કરો છો? હા કપાત, હા કાળ મુખાની અરે મારી બેનના લગ્ન કરાવું? અરે હાને તો સ્ત્રી જાતની ઇજ્જત કેમ કરવી એ ભાન નથી પડતી, અને એને હું મારી બેન પરણાવું? હા મુખી બાપા, અમારે છે ને મારી નણંદને જીવતા જીવત કુવામાં નથી ધકેલવી, નરકમાં નથી મોકલવી કે તમારા આ નરાધમ દીકરા હારે અમારી નણંદના લગ્ન કરાવું. મુખી બાપા, મારી દીકરી કસાઈ વાળે ક્યારેય નહીં જાય. શું ભાઈ, તમારી વાત હંજી હાસે છે. અત્યાર સુધી મેં જે પણ કંઈ કર્યું છે ને એ હંધુય ખોટું કર્યું છે. એક સ્ત્રીની મર્યાદા જાળવવી જોઈએ, એની આબરૂ હાંસવવી જોઈએ. એની બદલે હું મુખીનો દીકરો થઈ અને આપણા જ ગામની બેન દીકરીઓને હેરાન કરતો હતો. પણ જ્યારે મારા બાપાએ મને સમજાવ્યો ને ત્યારે મને સમજણ પડી કે જો આની જગ્યાએ મારી બેન હોત અને કોઈ બીજા મુખીના દીકરાએ એને હેરાન કરી હોત તો મારા ઉપર હું બીતત ને, ત્યારે મને ભાન થાત. જો હાસું કહું તો તમારી માફી માંગવાને લાયક પણ નથી, છતાંય તમારા બધાની માફી માગું છું. જો બની શકે તો માફ કરી દેજો, અને મેં જે આ ભૂલ કરી છે ને એને હું સુધારવા માંગુ છું. એ હાટું જ સંધ્યા હારે લગ્ન કરવા માંગુ છું. શું આ બધાયમાં હું નાના મોઢે મોટી વાત કહી દઉં? હું આને માફ કરવા વાળી કોઈ નથી. મારા બા અને મારો ભાઈ જેમ કહે ને એમ હું કરી લે. શું બેન, એકવાર માની લે કે હું માની હોત જાઉં, બાય માની જાય, પણ એની હું ખાતરી કે હા બીજી વાર આવું પગલું નહીં ભરે? જો રાજભાઈ, મારી વાત સાંભળો. હા, તમારે બેનની ગામમાં વાતો થાય છે એટલે બને ત્યાં સુધી કોઈ છોકરો એનો હાથ નહીં પકડે. અને આ નરાધમે આવા કાળા કામ કર્યા છે ને તો એને પણ કોઈ છોકરી નહીં આપે. પણ મારી ઈચ્છા એવી છે કે એકવાર જો ખીલે બંધાઈ જાય ને એટલે સુધરી જશે. આ કદાચ ખીલે બાંધવાથી નહીં સુધરે ને તો હું આ દીકરીને આખી જિંદગી મારી દીકરી બનાવીને રાખીશ. અને આ એક મુખીનું વચન છે તમને. મુખી બાપા, બસ તમારા એક વચનથી હું પણ બંધાઈ ગઈ છું. હું ને મારો દીકરો, મારી દીકરી તમારા હવાલે કરું છું. શું મુખી બાપા, દરેક ભાઈની એક એવી ઈચ્છા હોય છે કે એની બેન સુખી સાસરિયામાં જાય. હા, તમારા વેણ ઉપર ભરોસો કરીને હું હા પાડી રહ્યો છું, પણ એક વાત યાદ રાખજો, જો આ મારી બેનને જરાય દુઃખ પડશે ને તો
તો એના ભાઈને દુઃખ થાય. વધારે તમને વિનંતી નથી કરતો, પણ અમારું અનમોલ રતન તમને હોપીએ છીએ, એનું જતન કરજો. હા બેટા, પણ જ્યારે એક માણસ ખરાબ હોય ને એ સુધરે છે ને ત્યારે એનાથી સારું કોઈ નથી બની શકતું. જો ભગવાન એક મોકો આપે છે સુધરવાનો, સુધરી જશે તો સજ્જન બનીને જીવશે, અને નહીં સુધરે તો પછી ફાંસીની સજા સિવાય કોઈ રસ્તો નથી. છો અઠાણ લગીન મને એવું લાગતું હતું કે છોકરીઓ તો અંધી અમારી કઠપૂતળીઓ છે, મારી પાસે સત્તા છે ને એટલે અંધીને હેરાન કરી અને એનાથી થાય હું. પણ જ્યારે કહેવાય ને કે પોતા ઉપર વીતે ને ત્યારે સમજણ આવે. અને મારા બાપાએ જ્યારે મને સમજાવ્યો ને કે દીકરા તારી બેન હારે જો આવું કંઈ થયું હોત ને તો તને ખબર પડત. એટલે સંધ્યાની અંધી વાત મને સમજાઈ ગઈ. સંધ્યા મને માફ કરી દેશે, અને અત્યારે હું તને એક વચન આપું છું, આજ પછી કોઈ દી એવો દાડો નહીં આવે કે તારી સિવાય કોઈ પર સ્ત્રી ઉપર નજર પણ નાખો. આ બધી સ્ત્રીઓ મારી માટે બેન સમાન છે. ઠીક છે, તમને ખરેખર પસ્તાવો થઈ રહ્યો છે તો બસ હવે મુખી બાપાએ કીધું એમ આ બેના હકપણનું આપણે ગોઠવીએ. તો મુખી બાપા કોઈ સારી તારીખ જોડાવીને અમને કેવડાવજો, એટલે હા બેના ગોળધાણ આપણે ખાઈ લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.